નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં 4 કામદારોના મોત નિપજાવાના મામલામાં કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને ₹30 લાખનું વળતર આપવામાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી. હાલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ દ્વારા કંપનીમાં તપાસ શરૂ કરાઈ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીની ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન 4 કામદારો સારંગપુરના યોલેશ રામ, બિહારના મુકેશ સિંહ, યુપીના હરિનાથ યાદવ અને અશોક રામ હુકમ વેલ્ડિંગની કામગીરી કરી રહ્યા હતા. અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં 4 કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા, જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા. એક કામદારનો મૃતદેહ તો કંપની સંકુલ બહાર દૂર ફંગોળાઈને પડ્યો હતો. બનાવ અંગેની જાણ થતાં જ અન્ય કામદારો કંપની પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને પરિવારજનોને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી હતી. બપોરે 12:30 વાગ્યે બનેલી ઘટના બાદ કંપની દ્વારા મોડી રાત્રે પરિવારજનોને વળતરની જાહેરાત કરવામાં આવી છે, જેમાં દરેક મૃતકના પરિવારજનોને કંપની તરફથી ₹30 લાખનું વળતર ચૂકવવામાં આવશે. ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પણ કંપની ખાતે પહોંચ્યા હતા અને મોડી રાત સુધી પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટેના પ્રયાસો કર્યા હતા. ત્યારે કંપની દ્વારા પરિવારજનોને ₹30 લાખનું વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર. વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને.